ગ્રસ્તને છોડ્યા ને એને ભેગા વળગાડ્યા, કારણ એને મારા સ્વામી મૂકી દે સારું, પણ મૂક્યા દે. ગ્રસ્તને જગત ધંધા તો ઉઠો, ફલાણું કામ છે, વહેલો જવું છે, એ સાથે છે, આ ખેતીવાળા ખેતીનું કે બળદ છોડો ને કોષ જોડવા છે, એ બધું છોડ્યું, કોષ જોડેલા છે. હે ગ્રસ્તને જગત ધંધા પર હોય સ્વામિનારાયણ નામ. ગ્રસ્ત ધંધા હોય વ્યવહારના બધું કામ ચાલ્યા કરે, પણ છોડી દે. ભગવાન સ્વામિનારાયણ કરવા માંડી પડી. મારા પેલા જે સાંભળે ને એ વૃત્તિ ભગવાન સુખ મારે. એટલે આ ગ્રસ્તને કીધું, સંતને કીધું. સંતને શું કીધું? હાલ પંપા. બીજી વાતો છે તો બીજી યાર પંપા. પછી ગ્રસ્તને જગત ધંધા, આ વ્યવહારનું કામ એ કીધું. આ બે નોકર પછી બોલો ઠગવો આટલો બધો કેમ? ચીવડાના છોડને જેલ મળતી છે. આ તો એવું કીધું કે ગ્રસ્તને અન્ય ઉદ્યમ કરે. ઉદ્યમ તો કરવો પડે, પણ નારકી કીધી એ ઠગવો કેમ આટલો બધો દીધો? ઉદ્યમ તો આપણે રોટલા ખાવા કરવો પડે. એમાં કલેક્ટર સાહેબ શું મળ્યું? ઉદ્યમ કરવો પડે એ તો આપણે છૂટકો નહીં કર્યા, પણ એમાં એટલું આપણે અર્થ સમજવાનો કે એમાં એ રૂપ થઈ જાય એટલે થતો. વ્યવહાર તો આપણે જનક રાજાએ કર્યો, આપણે દાદા ખાતે વ્યવહાર તો હું કરતા હતા, પછી તદ્વત ભાવને એ રૂપ છે એનો આ ઠપકો છે. ભગવાન પીડ્યા રહે, સત્વ પીડ્યા રહે અને એ પ્રધાન થઈ જાય એને આ ઠપકો. અમે કહે શીભડા છોડને ક્યાંક જેલ મળતી છે, ન મળે તો ભાઈ 5 વાર દંડ બંધ કરો, બીજું કઈ થાય. દાદો લાંબુ ન આવે, પણ એ ઘણી મોટી ચોરી કરો જેલ મળે ને તેમ આ એ રૂપ થઈ જાય. અને એની જ વાત બધી. વહેલા ઉઠીને ખાતા પીતા મોટા વેપારી લોકો છે ત્યારે ટેલિફોન બેઠા છે, લાવ બધાના શું રૂના ભાવ શું હાલે, પણ તારો ભાવ આવી જાય કોઈ પૂછવું એમ થાય. એ ભાવને પામી જાય, એ રૂપ થઈ જાય. એને બોલો વ્યવહાર તો કરીએ પણ ઘડી આ પડ્યો મૂકી દે, ભગવાન ભજીએ વહેલા ઉઠીને એટલે એનો ઠપકો નહીં, પણ આ ઠપકો છે. માટે અમૂલક અવસર મળ્યો આપણે આ ભગવાન ભજવાનો, મનુષ્યનો સાર્થક કરી લેવું, જિંદગીનું ભાતો કરી લેવું. અમૂલક અવસર. મહારાજ પ્રગટ થયા, સ્વામી પ્રગટ થયા, શાસ્ત્રીમાં પ્રગટ થયા, એનો આપણે સંબંધ થયો, એ અમૂલક અવસર. તો જો આ હરિજન હરિભક્તો વિચાર કરી એવા પુરુષનો સમાગમ કરી લે તો એ કામ પાકી જાય. એવા પુરુષનો પછી ક્યાંનો સમાગમ કરીએ, ક્યાં આપણે જઈએ, ક્યાં બેસીએ, ક્યાં ઉઠીએ, એ વસ્તુ ન હોય પછી ક્યાં વસ્તુ મળે. ત્યારે સ્વામી સમજાવે છે કે અમૂલક અવસર પામીને હરિબુરો વિચાર કરીને સમાગમ કરી લો એમ કે. હા
શું સુગમ કર્યો? શરીર હાજો, જોગ હાજો, ભરતખંડ મનુષ્ય દેહ, વળી એવા મહારાજ પ્રગટ થયા, સ્વયં પ્રગટ થયા, એ બધો સાથ ભગવાન આગળથી પૂછ્યો. સત્સંગમાં આપણે જન્મ આપ્યો, આફ્રિકા યુરોપમાં જન્મ આપ્યો તો અહીંયા બધા ધોળા જ બધા દેખાય, બધા લંડન બંડનમાં તો ભગવાન ભજાય કે આ જોગ ન થાય. ભરતખંડમાં ભગવાને આપવો જોગ આપ્યો, મનુષ્ય આપી જોગ સરસ આપ્યો, એ દુર્લભ સાથ. હવે આમાં ભગવાન ન ભજીએ કે સત્સંગ ન કરીએ તો ખોજ, દુર્લભ સાથ. સ્વામી કહે છે ભજદઢ ભાવ છે કે એને ભજવા કે આ સ્વામીના એને ભજ, કે આડાવાળા બઠા ન મારતો હોય. જે સ્વામી ભગવાન પ્રગટ છે એને ભય તો તારા તો મોક્ષ થઈ ચૂક્યો. હા અવતાર પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે, જે ખોલા દિવસ ખોવાઈ ગયા તે દિવસને માઈ ગયા અત્યારે ખાને આ ટાળી નાખીને આ છતીદેહ મોક્ષ કર્યો. છતીદેહ ત્યારે આપણે તો ઘીના ગાડા આપણે ઘેરાયો. મહારાજ પુરુષોત્તમ ભગવાનનું ઓળખાણ થઈ અને અક્ષરમૂર્તિ ગુણાશે ઓળખાણા, એ જ ખરી પ્રાપ્તિ. બીજા ઘણા આનંદ ભટકતા ભટકતા આવે ત્યારે માન પતો લાગે. આ તો છતી દેહ જ મહારાજ સ્વામીનું સુખ આપણને મળી ગયું. તે સમજવું કે જે દિવસો ખોવાઈ ગયા હતા એને ખાલી અત્યારે ભાંગી. એ હવે આવો આશરો મહારાજનો ડર થાય અને ભગવાન